નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તમારે કેવી પેપર સ્ટાઇલ આવશે, કેટલા ગુણના પ્રશ્નો પૂછાશે, સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને ખાસ અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો। આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, તમારે ટોટલ 80 ગુણનું પેપર આવશે। વિભાગ એ તમારે આવશે 24 ગુણનો। તો આપણે વિભાગ એનું સોલ્યુશન તમને સાચું કરાવી દઈશ, પ્લસ તમને વિભાગ બી, સી અને ડીમાં કયા પ્રશ્નો આવે છે એ પણ જણાવીશ। ઓકે, પહેલો પ્રશ્ન છે શ્વસન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તેમાં ઓપ્શન બી જવાબ આવશે ઉષ્માક્ષેપક। બીજો પ્રશ્ન નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તેનો જવાબ થશે મિત્રો ઓપ્શન એ ફિનોપ્થેલિન। ત્રીજો, કોપર અને ઝીંક એની મિશ્ર ધાતુ કઈ? તો એનો જવાબ આવે ત્રીજામાં સી પિત્તળ। ચોથો, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે ખાલી જગ્યામાં લઈ જવામાં આવે, તેમાં ઓપ્શન ડી જવાબ થશે ફેફસા। પાંચમો, ડાયાબિટીસ રોગમાં રુધિરમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત કરે છે તે અંતઃસ્રાવનું નામ શું છે? તેમાં એ જવાબ આવે ઇન્સ્યુલિન। અને છઠ્ઠું, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય છે? તેમાં ઓપ્શન બી જવાબ આવશે 25 સેન્ટીમીટર। પછી આપણે ખાલી જગ્યાઓ પુરાવાની છે, એ પણ તમારે 6 ગુણની આવશે। જેમાં પહેલું છે જો આરસ પહાડનું રાસાયણિક સૂત્ર, તેનો જવાબ આવશે CaCO3। ઓકે, અંદર અમુક જવાબ ખોટા લખેલા હોય તો હું જે બોલું છું એના ઉપર તમે ફોકસ કરજો। પછી આઠમો છે એસિડિક દ્રાવણની પીએચ ખાલી જગ્યા કરતાં ઓછી હોય, તો 7 કરતાં ઓછી હોય છે। નવમામાં છે ખાલી જગ્યા અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી હોય છે, તો એમાં જવાબ આવશે બ્રોમિન। 10મો, મનુષ્યના શરીરમાં પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ, તો એમાં જવાબ આવે નાનું આંતરડું। 11મું, લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ, તો એને કહેવાય મિત્રો ડાયોપ્ટર। ઓકે, પછી 12મો, જૈવ ઘટકો અને અજૈવ ઘટકોની પરસ્પર આંતરક્રિયાથી ખાલી જગ્યા રચાય, તો એમાં નિવસન તંત્ર આવશે। પછી ખરા ખોટા આપણે જોઈશું, જેમાં પહેલું આપેલ છે તમને કોપર વડે FeSO4ના દ્રાવણમાંથી Fe વિસ્થાપન થાય, તો 13મું ખરું થાય। પછી 14મું છે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારની pH 7 હોય, તો એ ખોટું થશે। 15મું છે સિલિયરી સ્નાયુઓ નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે, તો એ ખરું થાય। અને 16મું આભાસી પ્રતિબિંબની ઊંચાઈ ધન લેવામાં આવે છે, તો એ ખરું થશે। પછી આપણે ટૂંકમાં જવાબ આપવાના, જેમાં 17મો છે અરીસાના સૂત્રનું ગણિતીય સ્વરૂપ, તો એનો સાચો જવાબ થાય 1/v + 1/u બરાબર 1/f। ઓકે, પછી 18મો છે રેલવેના પાટા અને મશીનની તિરાડ પડેલા ભાગો જોડાવા માટે કઈ પ્રક્રિયા વપરાય? તેમાં જવાબ આવે થર્મિટ પ્રક્રિયા। 19મું એટીપીનું પૂર્ણ નામ જણાવો, તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। અને 20મું સામાન્ય રીતે નાના બાળકોની આંખમાં કઈ ખામી જોવા મળે? તો એમાં આવશે લઘુદ્રષ્ટિ। પછી જોડકા આપણે આપેલા છે 4 ગુણના, જેમાં પહેલું જો અંતઃસ્રાવો આપેલા છે ને એના કાર્ય કયું છે એ જોડવાનું। તો 21મો છે એડ્રીનાલિન, તો એમાં સી જવાબ આવે કે હૃદયના ધબકારા વધારે છે। 22મો છે ઇન્ટ્રોજન, તો એમાં જવાબ આવશે ઓપ્શન એ કે સ્ત્રી પ્રજનનાંગોનો વિકાસ કરે છે। રેડી? પછી પોષક સ્તર આપેલ છે ને એમાં કયા સમાવિષ્ટ ઉપભોગીઓ છે? તો દ્વિતીય પોષક સ્તર માટે કયા આવશે? તો એમાં ઓપ્શન બી આવશે પ્રાથમિક ઉપભોગીઓ, અને તૃતીય પોષક સ્તરમાં આવશે ઓપ્શન એ દ્વિતીય ઉપભોગીઓ। હવે જો વિભાગ બી તમારે 18 ગુણનો આવશે, જેમાં તમને 9 પ્રશ્ન આપેલા હશે ને એમાંથી તમારે તમને પ્રશ્ન આપેલા છે 12 અને એમાં તમારે 9 લખવાના। ઓકે, તો જેમાં પહેલું જો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું એનું એક ઉદાહરણ આપો। આ બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, તો આ પૂછાવાની શક્યતા વધારે છે, એટલે તમે શું કરો 25થી લઈ અને 37 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો। ઓકે, પછી આગળ આપણે વિભાગ સી, જે તમારે આવશે 18 ગુણનો, જેમાં તમને 38થી 46 મતલબ કે 7 પ્રશ્નો આપેલા હશે, 9 પ્રશ્નો આપેલા હશે ને એમાંથી તમારે 6 પ્રશ્નો લખવાના રહેશે, અને દરેક પ્રશ્ન 3 ગુણનો હશે। તો એનો તમે 38થી લઈ અને 46 સુધી સ્ક્રીનશોટ લઈ લો। જેમાં જુઓ 46મો પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે, ટૂંક નોંધ છે ખોરાપણું। પછી 40મો પ્રશ્ન જુઓ ક્ષારણ એટલે શું, એના ઉદાહરણ, એ પણ આઈએમપી પ્રશ્ન છે। પછી જુઓ છેલ્લે મિત્રો આવશે આપણે વિભાગ ડી, જેમાં દરેક પ્રશ્ન 4 ગુણનો હશે। તમારે એમાં ટોટલ 47થી 54 એટલે કે 8 પ્રશ્નો આપેલા છે ને એમાંથી તમારે 5 પ્રશ્નો લખવાના। ઓકે, તો આ 5 પ્રશ્નો જેટલા તમને આપેલા છે એટલે કે 8 પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે। તમે આ બધા જ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો પહેલાં। જેમાં 47મો પ્રશ્ન એ ખૂબ જ આઈએમપી છે, જેમાં જો મનુષ્યના પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ સમજાવવું, દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્ત્વ સમજાવવું,
ઓકે, આવી રીતના 54માં જો આકૃતિ આપેલ છે કે નીચે આપેલ મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિમાંથી A, B, C અને D ભાગોના નામ જણાવો. ઓકે, તો નામ નિર્દેશન આપણે કરવાની આકૃતિ પણ તમે સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી જજો. ઓકે મિત્રો, જુઓ તો આ થઈ ગયું મિત્રો આપણે પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ધોરણ 10 વિજ્ઞાનનું પેપર અને એનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે હજુ પણ વધારે આવા આઈએમપી પેપર તમારા માટે લાવીશું. ઓકે, દરેક વિદ્યાર્થીની એક્ઝામ માટે મારા વતી બેસ્ટ ઓફ લક. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.